દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલેરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા કવિ નર્મદની પુણ્યતિથિ નિમિત્તે કાવ્યાંજલિ ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર દલપત ચાવડા, કવિ પ્રકાશ હાથી અને ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર દલપત ચાવડાએ નર્મદના સમાજ સુધારણા માટેના સંઘર્ષ, કુરિવાજો સામે ઉઠાવેલા અવાજ અને તેમની આત્મકથા મારી હકીકત અંગે વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા। ત્યારબાદ કવિ પ્રકાશ હાથીએ કવિ નર્મદની લોકપ્રિય રચના જય જય ગરવી ગુજરાતનું પઠન કરી ઉપસ્થિત શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા। અનુપમ દોશી, સંયોજક, સાહિત્ય સેતુ રાજકોટ। આજે ગુજરાતના મહાન કવિ નર્મદની પુણ્યતિથિ છે। એ નિમિત્તે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સાહિત્ય સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા મૂળ સુરતના વતની નર્મદા શંકર લાભશંકર દવે એમનું નામ હતું, પણ કવિ નર્મદથી ઓળખાતા આપણા ગુજરાતના મોટા ગજાના કવિ, લેખક, સાહિત્યકાર, વક્તા, ક્રાંતિકારી વિચારક, સમાજ સુધારક એવા કવિ નર્મદે આજે પુણ્યતિથિ છે। એ નિમિત્તે રાજકોટ શહેરની અંદર સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા કવિ નર્મદને કાવ્યાંજલિ, શબ્દાંજલિ અર્પવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। નર્મદ મોટા સમાજ સુધારક હતા। અનેક કુરિવાજો, કુરૂઢીઓ સાથે એને સંઘર્ષ કર્યો હતો। દાંડીઓ નામનું વર્તમાનપત્ર એને બહાર પાડેલું હતું અને ઘણા બધા લેખો લેખાતા, ઘણા બધા એના પુસ્તકો પણ બહાર પાડેલા। એની પોતાની પ્રથમ આત્મકથા હતી મારી હકીકત, એમાં એનો ઘણો બધો ઉલ્લેખ છે। પોતે કલમને ખોળે માથું મૂકી દીધું હતું, પોતે સરકારી નોકરી મૂકી દીધી હતી અને પોતે કલમને સમર્પિત થઈ ગયા હતા અને ખૂબ જીવનમાં સંઘર્ષ કર્યો, આર્થિક પણ ખૂબ મુશ્કેલી ભોગવી, પણ ગુજરાતી સાહિત્યમાં એને ખૂબ મોટું કામ કર્યું છે। ગુજરાતી સાહિત્યના આધુનિક ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિ કહી શકાય એવા કવિ છે। સુરતની અંદર એનું બહુ મોટું પ્રદાન છે, એનું સ્મારક છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સરસ મજાનું નર્મદ સ્મારક બનાવવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે એનું નામ પણ વીર નર્મદ યુનિવર્સિટી નામ અપાયું છે। સુરતની અંદર જે કોર્પોરેશનની લાઇબ્રેરી છે એની સેન્ટ્રલ લાઇબ્રેરીને પણ કવિ નર્મદનું નામ આપવામાં આવ્યું છે। નર્મદ એ દુનિયાના એક એવા સાહિત્યકાર છે કે જેના નામની આગળ વીર શબ્દ લખવામાં આવે છે। વીર કવિ વીર નર્મદ, આવા એક મહાન કવિના સ્મૃતિમાં, એના પુણ્યતિથિ નિમિત્તે એમની યાદમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની અંદર કવિ દલપત ચાવડા, જે સંત સાહિત્યના સંશોધક છે, લીંબડી કોલેજમાં પ્રાધ્યાપક છે, આજે સરસ મજાના નર્મદના કવિના જીવન અને કવનની વાતો કરશે। નર્મદે શું કર્યું, એનો સંઘર્ષ કેવો કર્યો, ક્યાં ક્યાં પુસ્તકો બહાર પાડ્યા, એની કામગીરી કેવી હતી, એની વિચારસરણી કેવી હતી, આ બધા વિશે બધો પ્રકાશ ફેંકશે। એ જ રીતે રાજકોટના જાણીતા કવિ, લેખક, ગાયક અને વક્તા પ્રકાશ હાથી પણ કવિના જે ગીતો છે, યા હોમ કરીને પડો ફતે છે આગે, જય જય ગરવી ગુજરાત સહિતના કવિતાઓનું પઠન કરશે અને સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમની અંદર શહેરના કવિઓ, લેખકો, સમાજ જીવન અને વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ વધાર્યા છે। સંસ્થા વતી દરેકનો આભાર માનું છું। અબ તક ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અમને કવરેજ માટે આપણે તક આપી માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।